નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા અને સ્વાગત છે તમારું આઈપીએલના યલો ફીવરમાં, જ્યાં ધોનીના હેલિકોપ્ટર શોટથી લઈને 130 ડિસેબલના ગુંજારાઓ સુધીનો રોમાંચ અકબંધ છે. 5 વારની ચેમ્પિયન અને રવિન્દ્ર જાડેજાની એ યાદગાર ફાઇનલ જીતના ઇતિહાસ સાથે સીએસકે હવે ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં એક નવા યુગની શરૂઆત કરી રહી છે. ભલે ગત સિઝન નબળી રહી હોય, પણ સંજુ સેમસન જેવા ધરખમ ખેલાડી અને આયુષ મહાત્રે જેવા યુવા જોશના ખેલાડીઓથી આ ટીમ ફરી મેદાનના ગજવવા માટે તૈયાર થઈ ગઈ છે. સ્પિન ડિપાર્ટમેન્ટમાં નૂર અહમદ અને રાહુલ ચાહરની જાદુઈ બોલિંગ સાથે શું ચેન્નઈ ફરી એકવાર સર્વોચ્ચ શિખરો સર કરી શકશે? ચાલો જાણીએ આજના આ ખાસ શોમાં. ને આ વાતચીત કરવા માટે આપણી સાથે ઓનલાઈન જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોક, ફીવરની આપણે ચર્ચા કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. કોર ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં આ ટીમે સર્વોચ્ચ શિખરો સર કર્યા છે અને ખાસ કરીને 5 વાર આઈપીએલ ચેમ્પિયન બનવામાં સફળતા મેળવી છે. 2023ની નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરની ગુજરાત ટાઇટન્સ સામેની ફાઇનલ, જેમાં છેલ્લી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ મેચને જીતાડી હતી, એ દરેકના દિલમાં વસેલી છે. ગજબનો ફેન બેઝ ધરાવતી આ ટીમ ભારતના તમામ મેદાનો પર લોકપ્રિય છે. દરેક મેદાનો પર તમને યલો ટી શર્ટ પહેરેલા ફેન્સ જોવા મળે છે. બીજી મહત્વની વાત, કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની લોકપ્રિયતા હિમાલયની ચોટી જેટલી ઊંચી અને સમુદ્ર જેટલી વિશાળ છે. આજે પણ જ્યારે ધોની મેદાન પર ઉતરે છે, ત્યારે જે અવાજ આવે છે તે ડેસિબલ મીટર પર પણ નવા રેકોર્ડ્સ બનાવે છે. જ્યારે ધોની મેદાન પર ઉતર્યો છે, ત્યારે 121 ડેસિબલથી સૌથી વધુ 130 ડેસિબલ જેટલો અવાજ પ્રોડ્યુસ થયો છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. એક વ્યક્તિની આટલી લોકપ્રિયતા તેની હરીફ ટીમોને પણ ગમે છે. જોકે ટીમ નબળી પડી છે, મહત્વના ખેલાડીઓ જતા રહ્યા છે. હવે જે નવસર્જન થઈ રહેલ ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ છે, જ્યારે ધરખમ સંજુ સેમસનને આ વખતે ટીમમાં સામેલ કરાયો છે. ઉપરાંત આયુષ મહાત્રે, બ્રેવિસ અને ઉર્વિલ અન્ય ખેલાડીઓ છે જે આઈપીએલનો તખતો ગજવવા તૈયાર છે. ચેન્નઈ સુપર કિંગ્સ 2025માં છેલ્લા ક્રમે રહ્યું હતું, જે તેનું સૌથી નબળું પ્રદર્શન છે. ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ આ ટીમનું નબળું છે, જ્યારે નૂર અહેમદ, અકીલ હોસેન, રાહુલ ચાહર સાથે સ્પિન ડિપાર્ટમેન્ટ સારા પરિણામો અપાવી શકે છે. રવિન્દ્ર જાડેજા અને સેમ કરનની બદલીમાં રાજસ્થાન રોયલ્સથી ચેન્નઈમાં લાવવામાં આવેલ સંજુ સેમસન પર વર્લ્ડ કપ જેવી બેટિંગ કરવાનું દબાણ રહેશે, પણ ટીમને જાડેજાની ખોટ પણ પડી શકે છે. 5 વારની ચેમ્પિયન આ ટીમ ઋતુરાજની કેપ્ટનશીપમાં પણ નવા શિખરો સર કરે તેવી અપેક્ષા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ. અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સ એક દિગ્ગજ ટીમ, ભવ્ય ઇતિહાસ, યુવા વર્તમાન. કેવી છે આ ટીમને, કેવી રીતે વર્ણવી શકાય આ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને? વેલ, જ્યારથી આઈપીએલ શરૂ થઈ છે ત્યારથી, અથવા તો ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતથી, જો કોઈ બે ટીમોએ વર્ષો સુધી સામ્રાજ્ય ભોગવ્યું હોય તો એમાંની એક ટીમ છે ચેન્નઈ સુપર કિંગ્સ અને બીજી ટીમ છે મુંબઈ ઇન્ડિયન્સ. આ બંને ટીમોએ આઈપીએલમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ આપ્યા, સર્વશ્રેષ્ઠ કેપ્ટન્સ આપ્યા, સર્વશ્રેષ્ઠ બેટર્સ આપ્યા, સર્વશ્રેષ્ઠ બોલર્સ આપ્યા અને સૌથી મહત્વની વાત કે આ બંને ટીમોમાં રોમાંચક ક્રિકેટ આપનાર ખેલાડીઓ અઢળક છે. એટલે ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે ચેન્નઈ સુપર કિંગ્સ પણ એ ટીમ છે કે જેણે 5 વાર ખિતાબ જીત્યો છે. અને ખાસ કરીને જ્યારે આપણે ખિતાબની વાત કરીએ તો મહેન્દ્રસિંહ ધોનીને કેમ બોલાય? તો મહેન્દ્રસિંહ ધોની આ ટીમને લીડ કરે છે આજથી વર્ષોથી, અને ઘણી બધી વાર જીતવાની વાત હોય કે રનર્સઅપ બનવાની વાત હોય તો આ ટીમને સૌભાગ્ય પ્રાપ્ત થયું કે સૌથી વધુ ફાઇનલ એ ચેન્નઈ સુપર કિંગ્સે રમી છે 2008 થી શરૂ કરીને આજ સુધીમાં. તો ક્યાંક ને ક્યાંક એક વસ્તુ કહી શકાય કે બેઝ ટીમ જેને કહેવાય, કે જે ટીમથી આઈપીએલ જાણીતી થઈ, જે ટીમથી આઈપીએલ ને ઓળખ મળી, એ ટીમોમાંની એક ટીમ એટલે ચેન્નઈ સુપર કિંગ્સ અને એનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની.
એટલે હું માનું છું કે 2007માં આપણે જ્યારે ચેમ્પિયન બન્યા ત્યારથી જ આપણે જે કહી શકાય કે ઇન્ગ્રેડિયન્ટ એવા જોવા મળ્યા હતા કે મહેન્દ્રસિંહ ધોની પાસે એવી ચાણક્ય બુદ્ધિ છે કે જે ચાણક્ય બુદ્ધિથી એ ક્યાંક ને ક્યાંક ટીમને વિજય અપાવી શકે છે, ખેલાડીઓને પ્રોત્સાહિત કરી શકે છે, એ લોકોને કઈ રીતે જીતવું આઈ થિંક એ મહેન્દ્રસિંહ ધોની શીખવાડી શકે છે. અને એટલા માટે ચેન્નઈ સુપર કિંગ્સ બહુ દિગ્ગજ ખેલાડીઓ હતા, મોટાભાગના દિગ્ગજ ખેલાડીઓ ચેન્નઈ સુપર કિંગ્સમાં હતા. તો માનું છું કે એણે એક ટીમ તૈયાર કરી કે જે ટીમે શરૂઆતના વર્ષોમાં રાજ કર્યું. અને હજુ બહુ દૂર જવાની વાત નથી, 2023ની વાત છે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ રમાઈ હતી, આપણને ખ્યાલ છે. અને છેલ્લી ઓવરમાં જે રીતે રવિન્દ્ર જાડેજા ઇનિંગ રમી હતી અને જે રીતે ટીમને વિજય અપાયો હતો એ આપણી નજર સામે છે. 2 બોલમાં 2 છગ્ગા મારવાનો હોય, 4 બોલમાં 4 છગ્ગા મારવાનો. મહેન્દ્રસિંહ ધોની જ્યારે કોઈ ટીમમાં હોય, એટલે કે જે ટીમમાં એક જ ટીમમાં હતા, વચ્ચે 2 વર્ષ જ્યારે બેન મુકાયો ત્યારે બીજી ટીમમાં હતા, તો ક્યાંક ખેલાડીઓ માટે એક પ્રેરણાનો સ્ત્રોત અને સૌથી મજબૂત કેપ્ટન એટલા માટે કહું છું કે એની જે વિચક્ષણ બુદ્ધિ છે અથવા તો એનો જે ગેમ પ્રત્યેનો એટીટ્યુડ છે એ એટીટ્યુડ ક્યાંક ને ક્યાંક વિજય થવા માટેનો છે. એટલા માટે ઇન્ડિયન પ્રીમિયર લીગની જો બેઝ ટીમ ગણો તમે કે જેનાથી આઈપીએલને ઓળખ મળી એવી ટીમો ગણો તો મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ. અને ચેન્નઈ સુપર કિંગ્સ એમાં તો એનાથી વિશેષ છે કારણ કે મહેન્દ્રસિંહ ધોની ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હતા 2007ના વર્લ્ડ કપમાં આપણે જ્યારે પહેલી વાર જીત્યા ત્યારે. તો એ રીતે જોવા જાઓ તો એક મજબૂત ટીમ, વર્ષો સુધી જેણે રાજ કર્યું, વર્ષો સુધી જેમણે ખિતાબો જીત્યા અને સૌથી વધુ વખત આ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ફાઇનલ રમી છે. અત્યારે થોડી નબળી ટીમ ચાલી રહી છે પણ આ ટીમ અત્યારે પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહી છે. તે વખતે આપણને હવે જે યુવા ખેલાડીઓ છે એ કેવું ક્રિકેટ આપે છે એ આપણે જોવું. ઘણી ટીમો આખી આઈપીએલ રમી ચૂકી છતાં પણ ચેમ્પિયન બની શક્યા નથી. રોયલ ચેલેન્જર બેંગ્લોર પહેલી વાર આટલી બધી 16, 17, 18 રમીને એડિશન રમ્યા છતાં ચેમ્પિયન પહેલી વાર થયા, જ્યારે આ ટીમે 5 વાર ચેમ્પિયનશિપ ભોગવી છે. એટલે ક્યાંક ચેન્નઈ સુપર કિંગ્સનો જે ભવ્ય ઇતિહાસ છે એ ઇતિહાસ ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય એ ભારતીય ક્રિકેટ માટે અને ખાસ કરીને લીગ ક્રિકેટ માટે એક ઉત્તમ ઉદાહરણ છે કે કઈ રીતે એક ખેલાડી અથવા તો એક કેપ્ટન પોતાની ટીમને વર્ષો વર્ષ જીતવા માટે ચેમ્પિયન ટીમ તૈયાર કરે છે. જી અશોકભાઈ, MS ધોનીની આપણે વાત કરી તો MS ધોની આ ટીમનો પ્રાણ છે, તેનું નામ આ ટીમનો શ્વાસ છે, તેનો સાથ આ ટીમનો એક વિશ્વાસ છે. અને આઈપીએલ નો સૌથી વધુ ફેન બેઝ ધરાવતો આ ખેલાડી કેવી રીતે શબ્દોમાં વર્ણવી શકાય? એક તો પહેલી વસ્તુ છે કે મહેન્દ્રસિંહ ધોની અને ક્રિકેટ અથવા તો મહેન્દ્રસિંહ ધોની અને વ્હાઇટ બોલ ક્રિકેટ, આ રીતે જો તમે બંને વસ્તુને મૂકો તો તમને ખ્યાલ આવી જાય કે મહેન્દ્રસિંહ ધોની ક્યાં છે. આઈસીસીની તમામ ટ્રોફીઓ જીતવાનું જો કોઈ બહુમાન મળ્યું હોય તો એ બહુમાન મહેન્દ્રસિંહ ધોનીને મળ્યું. 2011નો વર્લ્ડ કપ હોય, વન ડે વર્લ્ડ કપ હોય, 2007નો T20 વર્લ્ડ કપ હોય, ચેમ્પિયન્સ ટ્રોફીની વાત હોય, જે કોઈ આઈસીસીની ટુર્નામેન્ટ્સ રમાય છે એ ટુર્નામેન્ટ્સ ક્યાંક ને ક્યાંક મહેન્દ્રસિંહ ધોનીએ જીતેલી છે. વિરાટ કોહલી આટલી બધી કેપ્ટનશીપ કરી એ કોઈ ટ્રોફી જીતી શક્યા નહોતા. રોહિત શર્મા આટલી બધી કેપ્ટનશીપ કરી છેલ્લે 2025માં એમને જીતવાનો મોકો મળ્યો. તો ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે જે આપણે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા હમણાં રિસન્ટલી રોહિત શર્માની કેપ્ટનશીપમાં અથવા તો આઈસીસીના ટાઇટલથી વાત અને T20 વર્લ્ડ કપ, તો આ બંને વસ્તુ જે આપણે જીત્યા એ રોહિત શર્માને ઘણા બધા વર્ષો પછી મળી, પણ એ પહેલા મહેન્દ્રસિંહ ધોની ઓલરેડી એ જ. અચ્છા, બીજું સૌથી મહત્વનું જે કારણ છે એ આ પર્ટિક્યુલર ટીમનો ફેન બેઝ છે. તમે વિચાર કરો, ગુજરાત ટાઇટન્સ કેમ હારી ગયું એ સવાલ જ્યારે હાર્દિક પંડ્યાને પૂછવામાં આવ્યો તો એણે કહ્યું કે ભાઈ અમદાવાદમાં મેચ છે, ગુજરાતની મેચ છે, ટી શર્ટ્સ બધા અમારી ટીમના ગયા છે એટલે કે વેચાયા છે અને એમણે પણ જે ડિસ્ટ્રીબ્યુટ કર્યા તે છતાં પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર એક પણ વ્યક્તિ એ યલો ટી શર્ટ સિવાય છે નહીં. એટલે કે તમામ માણસો યલો ટી શર્ટ પહેરીને બેઠા છે જ્યારે મેચ ગુજરાત ટાઇટન્સની છે અને એટલા માટે અમે હારી ગયા. તો આ એક બહુ પર્યાય છે. અને આ પર્ટિક્યુલર ખેલાડી જ્યારે મેદાન ઉપર આવે છે ત્યારે જેટલો અવાજ થાય છે એટલો
અવાજ કોઈ બીજી વ્યક્તિ વખતે થતો નથી. એ પણ આપણે ડેસિબલની હમણાં તમે વાત કરી તો હું માનું છું કે એ પર્ટિક્યુલર વસ્તુ છે એ બહુ મહત્વની છે. એટલે ફેન બેઝની વાત કરો, લોકપ્રિયતાની વાત કરો, સૌમ્યતાની વાત કરો, ક્રિકેટિંગ સ્કિલ્સની વાત કરો, ચપળતાની વાત કરો. અત્યારે 44 વર્ષનો ખેલાડી હજુ પણ આઈપીએલમાં રમવા માટે ઉતરે છે અને હજુ લાસ્ટ મેચની જ વાત છે, 2-3 છગ્ગા કેવા એમણે જડી દીધા હતા. એ ખેલાડી ખાલી આવે છે, 2 છગ્ગા મારીને જાય છે તો લોકો એના દર્શન કરીને ધન્ય થઈ જાય છે. આ પ્રકારની એની જે ફેન બેઝ છે એ ફેન બેઝને સલામ કરવી પડે. ચેન્નઈ સુપર કિંગ્સની મેચો જ્યાં હોય ત્યાં ચેન્નઈના જે એનો ફેન બેઝ છે એ ટ્રાવેલ કરે છે ઓલ ધ વે, કલકત્તા જશે, અમદાવાદ આવશે, બધી જગ્યાએ ટ્રાવેલ કરે છે અને એ પણ એમના પૈસે, એમના ખર્ચે. તો આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી. જે માન મળ્યું છે MS ધોનીને એ જગતનો કોઈ કેપ્ટન આ પર્ટિક્યુલર લીગની અંદર મેળવી શક્યો નથી. જી અશોકભાઈ, હવે ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે આ ટીમ છેલ્લા ક્રમે રહી અને પ્રદર્શન ખૂબ જ નબળું જોવા મળ્યું છે, આપે પણ કહ્યું. અને આ વર્ષે તેઓ હવે રવિન્દ્ર જાડેજા અને સેમ કરનના બદલામાં રાજસ્થાન રોયલ્સ પાસેથી સંજુ સેમસનને એક્સચેન્જ કર્યો છે. અને કેટલો સફળ આ સોદો અને રવિન્દ્ર જાડેજાના જવાથી ચેન્નઈ સુપર કિંગ્સને કેટલું નુકસાન? બહુ સરસ વાત છે તમારું, કારણ કે રવિન્દ્ર જાડેજા એક મેચ વિનર ખેલાડી છે. છેલ્લી આઈપીએલની ફાઇનલ જ્યારે અમદાવાદના મેદાન ઉપર રમાઈ હતી તે વખતે આ જ રવિન્દ્ર જાડેજા છે કે જેમણે છેલ્લી ઓવરમાં જોઈતા રન બનાવીને ચેન્નઈ સુપર કિંગ્સને છેલ્લો વિજય અપાયો હતો. એક મેચ વિનર ખેલાડી, એ મેચ વિનર ખેલાડી ટીમમાંથી બહાર જાય એટલે ડેફિનેટલી એની જે જગ્યા છે એ ના પૂરાય એવી હોઈ શકે. પણ પરિવર્તન સંસારનો નિયમ છે અને ખેલાડીઓનું ટ્રાન્સફર આ રીતના થતું જ રહેશે એટલે આપણે એનાથી ડેફિનેટલી એ રાખવું પડે કે ભાઈ આ તો બનવાનું છે. એ રીતે જોઈએ તો હું માનું છું કે રવિન્દ્ર જાડેજાનું જવું એ ટીમ માટે ખૂબ મોટો લોસ છે. પહેલી વાર સેમ કરન બીજો ગયો છે કે જેની પાસે ઓલરાઉન્ડરની ક્ષમતા છે, બેટિંગ અને બોલિંગ બંને સારું કરી શકે છે. એ ખેલાડી પણ ગયો છે અને એની જગ્યાએ જે ખેલાડી આવ્યો છે સંજુ સેમસન. સંજુ સેમસન એ અત્યારે એમ કહેવાય છે કે ચેન્નઈ સુપર કિંગ્સ એ સંજુ સેમસનમાં મહેન્દ્રસિંહ ધોની શોધી રહી છે. કારણ કે વી ડોન્ટ નો, દર વખતે એમ થાય છે કે આ વખતે મહેન્દ્રસિંહ ધોની નિવૃત્ત થશે પણ એ અવિરત રમે છે. એટલે ત્યારે સંજુ સેમસનની વાત આવી. સંજુ સેમસનને લાવવા પાછળના કારણોમાં સૌથી મહત્વનું કામ વિકેટ કીપિંગ. બીજી વસ્તુ કે આક્રમક ખેલાડી જોઈએ છે. વર્લ્ડ કપમાં જે ખેલાડીએ ઇતિહાસ સર્જી દીધો, જેણે જબરજસ્ત બેટિંગ કરી છે અને ઇન ટચ આ ખેલાડી છે. એટલે મારી દ્રષ્ટિએ ભલે 2 ખેલાડીઓ ગયાનું દુઃખ ચોક્કસ છે પણ સંજુ સેમસનને ટીમમાં લાવવાથી ચેન્નઈ સુપર કિંગ્સની બેટિંગને જબરજસ્ત પુશ મળશે, એમાં કોઈ બેમત નથી. એટલે આ બહુ મહત્વનું બની જાય છે અહીંયા કે તમારા ખેલાડી આવવાથી શું ફેર પડશે. ટોપ ઓર્ડરની જે બેટિંગ છે એ ટોપ ઓર્ડરની બેટિંગ અત્યારે ઋતુરાજ ગાયકવાડ પાસે છે, આયુષ માત્રે પાસે છે, ત્યાર પછી તમારી પાસે સંજુ સેમસન જોડાયો છે, બ્રેવિસ છે તમારી પાસે. તો આ બધા ખેલાડીઓ એક યંગ છે, ઉર્વિલ છે આપણો ગુજરાતનો, આ બધા યંગ અને બબલિંગ છે. હવે સવાલ એ છે કે તમે 5 ખેલાડીઓ જ્યારે નવા રમાડો છો, તમારી ટીમ ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થઈ ચૂકી છે. આ પર્ટિક્યુલર ટીમમાંથી રૈના હતા કે ત્યાર પછી જાડેજા હતા, ઘણા બધા ખેલાડીઓ છોડીને ગયા છે પણ ટીમ રહી છે અને ટીમ સતત સારું પ્રદર્શન કરે છે. હવે કોમ્બિનેશન કેવી રીતના છે તો કોમ્બિનેશન એવું છે કે જ્યારે તમે ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થતા હો ત્યારે બની શકે કે તમને એ પ્રકારનું કોન્ક્રીટ રિઝલ્ટ ના મળે. એટલા માટે ગયા વખતે બહુ પાછળ છે ચેન્નઈ સુપર કિંગ. આ વખતે ફરી પાછા યંગ ખેલાડીઓ આવ્યા છે અને યંગ ખેલાડીઓ પાસે એક વિઝન છે. અને એક વસ્તુ ચોક્કસ છે કે આજે નહીં તો કાલે મહેન્દ્રસિંહ ધોની તો રિટાયર થશે જ, એમાં કોઈ બેમત નથી. તો તમારે નવી ટીમથી રમવું પડશે અને એ નવી ટીમ જે છે, મેં તમને કહ્યું કે આ 5 ખેલાડીઓ સંજુ સેમસન છે, બ્રેવિસ છે, ઋતુરાજ ગાયકવાડ છે, પછી ઉર્વિલ છે, તો આ બધા શિવમ દુબે છે. તો આ બધા ખેલાડીઓ ક્યાંક ને ક્યાંક ચેન્નઈ સુપર કિંગની બાગડોર સંભાળે એવા છે. વેરી ખાસ કરીને મજબૂત બેટિંગ લાઇનઅપ અને એ બેટિંગ લાઇનઅપ અહીંયા આગળ ખાસ જોવા મળી રહી છે અને સંજુ સેમસનના આવવાથી આ બેટિંગ લાઇનઅપ મજબૂત થઈ છે એમ ચોક્કસ કહે છે. કે બેટિંગની જો વાત કરો તમે તો ચેન્નઈ સુપર કિંગ્સ પાસે ઋતુરાજ ગાયકવાડ,
ત્યાર પછી તમારી પાસે સંજુ સેમસન, બ્રેવિસ તમે લઈ લો, શિવમ દુબે તમે લઈ લો, મહેન્દ્રસિંહ ધોની તમે લઈ લો, તો સારામાં સારા અને આક્રમક બેટર્સ આ ટીમની અંદર ભેગા થયા છે. એટલે બેટિંગ સાઇડ હું માનું છું કે આ ટીમની વધારે મજબૂત મને જણાઈ રહી છે. જી અશોકભાઈ, હવે આ ટીમ પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહી છે, ચેન્જીસ થઈ રહ્યા છે, ત્યારે બેટિંગ લાઇનઅપમાં પણ આયુષ મહાત્રે, સંજુ સેમસન, ઋતુરાજ ગાયકવાડ, ઉર્વિલ પટેલ, બ્રેવિસ અને શિવમ દુબે જેવા યુવા બેટિંગ કેટલી મજબૂત, અને ખાસ કરીને જ્યારે MS ધોની સિવાય એકેય સિનિયર ખેલાડી હવે ટીમમાં નથી ત્યારે. તમે બીજી વાત કરવી એ મને વધારે અહીંયા અનુકૂળ લાગે કે એના સિવાય સિનિયર ખેલાડી ટીમમાં નથી. રવિન્દ્ર જાડેજા નથી તમારી પાસે. તમારી પાસે એવા ખેલાડીઓ સુરેશ રૈના પહેલા હતા કે બીજા ઘણા એવા દિગ્ગજ ખેલાડીઓ હતા કે જે ખેલાડીઓ રમીને ગયા, એવા સિનિયર ખેલાડીઓ હવે નથી. અચ્છા, હવે હું માનું છું કે આ એક બહુ પ્રીમિયર દોર અત્યારે ચેન્નઈ સુપર કિંગ્સનો ચાલી રહ્યો છે. જ્યારે તમારી પાસે સિનિયરો વધારે ના હોય ત્યારે તમારો અનુભવ અમુક જ મેચો પૂરતો મર્યાદિત હોય ત્યારે તમારી પાસે મહેન્દ્રસિંહ ધોની જેવો મજબૂત વિશ્વ વિજેતા માણસ એ તમારા કેપ્ટન તરીકે, તમારા મેન્ટર તરીકે જો ટીમમાં હોય તો હું માનું છું કે એ ટીમને ઇમ્પ્રેસ કરી શકે છે. અહીંયા બહુ જરૂરી છે કે જ્યારે તમારો કોચ તમને કંઈ કહે તમે એને સાંભળો, તમારો કેપ્ટન કંઈ કહે એને તમે સાંભળો. ઘણીવાર એવું બને કે તમે જ્યારે તમે કહેતા હોય ને કેપ્ટન કંઈ કહેતો ને ખેલાડી કે યાર આ તો આવું, પણ અહીંયા એવું નથી. અહીંયા મહેન્દ્રસિંહ ધોની 44 વર્ષની ઉંમર, આટલા બધા મેડલ્સ, આટલા બધા ટાઇટલ્સ, આટલી બધી ખ્યાતિ, બધી એ જ્યારે કંઈ કહે તો એક ટીમ માને. અને એટલા માટે અહીંયા પ્લસ પોઈન્ટ મહેન્દ્રસિંહ ધોનીનો એ છે કે આ યુવા ખેલાડીઓ કે જે હજુ પોતાની કારકિર્દી શરૂ કરી રહ્યા છે, એમને જો મહેન્દ્રસિંહ ધોની સાચી દિશામાં વાળે અને સાચા શોટ્સ અથવા તો મેચ ટેમ્પરામેન્ટ કેવો હોઈ શકે, ફિનિશિંગ કેવી રીતે થાય, કઈ રીતે પાર્ટનરશિપ બને, કઈ રીતે એકબીજાનો સપોર્ટ ટીમને જરૂરી છે, આ બધી જ વસ્તુ શીખવામાં બહુ સરળતા રહેશે. એટલે ઇટ ઇઝ અ પ્રિવિલેજ ફોર ઓલ ધ પ્લેયર્સ. આયુષ માત્રે હોય, ઋતુરાજ ગાયકવાડ હોય, શિવમ દુબે હોય, સંજુ સેમસન હોય, એવરીબડી એ લોકો અહીંયા પૂરેપૂરી રીતે શીખશે અને તૈયાર થઈ શકશે. આઈ થિંક ધીસ ઇઝ ધ પ્લસ પોઈન્ટ. તમે જે બેટર્સની નામ દીધી તમે જે બેટર્સના નામ દીધા એ બેટર્સે ઓલરેડી એમના નામ કમાઈ લીધા છે. સંજુ સેમસને વર્લ્ડ કપમાં ધમાલ મચાવી દીધી છે. આયુષ માત્ર અંડર-19 વર્લ્ડ કપમાં ધમાલ મચાવી ચૂક્યો છે. ઋતુરાજ ગાયકવાડ સેન્ચુરીઝ ફટકારી ચૂક્યો છે. દે હેવ ધેટ એબિલિટી, દે હેવ ધ ઉર્વિલ. ગઈ 1 કે 2 મેચમાં ગયા વખતે રમ્યો છે, તમે જુઓ ફટાફટી એને બેટિંગ કરી છે, ઇમ્પ્રેસિવ. તો અહીંયા આગળ સવાલ એ છે કે આ જે બધા તોખાર ઘોડા છે એમની પાસેથી એક ભેગા થઈને શક્તિ કઢાવવાની, અને એ શક્તિ કઢાવવાની તાકાત જે છે એ મહેન્દ્રસિંહ ધોનીમાં છે. એટલે આ 5 ખેલાડીઓમાંથી જો તમને 5-6 ખેલાડીઓ હું ગણું છું મહેન્દ્રસિંહ ધોની સાથે, પણ 5 ખેલાડીઓ જો જબરા તૈયાર થતા હોય તો ભારત ચેન્નઈ સુપર કિંગની જે બેટિંગ છે એ બેટિંગ તો ચોક્કસ મજબૂત થશે. અને હજુ કદાચ એક વર્ષ એટલું સારું ના જાય, પણ એક મજબૂત ટીમ ઊભી કરીને કદાચ મહેન્દ્રસિંહ ધોની એ નેક્સ્ટ યર ના રમે એવી શક્યતા આપણે જોઈ શકીએ. સો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધ બેસ્ટ ઓફ ધીમ. અને આ 5 છોકરાઓ જે નવા છે, ઇન્ક્લુડિંગ શિવમ દુબે, હી હેઝ ડન બેસ્ટ ઇન ધી વર્લ્ડ કપ. તમે જુઓ કેવી જબરજસ્ત મેચો એને જીતાડી છે. આઈ થિંક ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ વન્ડરફુલ ટીમ. અને આ ટ્રાન્સફોર્મેશનના પીરિયડમાં નુકસાન થાય છે, કોઈ પણ હોય. આપણા ઘરમાં પણ અથવા તો કંપનીમાં પણ કંઈ બી થાય, ફેરફાર થાય એટલે એની સાથે થોડું ઘણું તો આમ તેમ થવાનું છે જે આપણને અનુકૂળ ના આવે. પણ તે છતાંય જો ટીમ બિલ્ડિંગ થતી હોય અને લાંબા ગાળે આ ટીમ વધારે સારો પરફોર્મન્સ આપીને ચેમ્પિયન ટીમ તૈયાર કરવામાં જો મહેન્દ્રસિંહ ધોનીને સફળતા મળે છે, આઈ થિંક હિઝ જોબ ઇઝ ડન. અશોકભાઈ, હવે આ ટીમના નબળા પાસાની વાત કરીએ તો નબળું પાસું રહ્યું છે તેની ફાસ્ટ બોલિંગ. ખલીલ, મુકેશ ચૌધરી, એલિસ વગેરે જેવા એલિસમાં આ એક IPL ચૂકે તેવી શક્યતા છે, ત્યારે વધુ નુકસાન ટીમને થઈ શકે છે, શું કહેશો? બહુ બિલકુલ તમે સાચી વાત કરી. ફાસ્ટ બોલિંગની તમે વાત કરી. યસ, ચેન્નઈ સુપર કિંગ્સની ફાસ્ટ બોલિંગ નબળી છે, એનો કોઈ વિકલ્પ નથી તમારી પાસે. તમારી પાસે શિવમ દુબે છે, તમારી પાસે ખલીલ છે, અને એક એલિસની તમે વાત કરીએ કદાચ રમે કે ના રમે એવું છે. તો આ પરિસ્થિતિમાં ગયા વખતે પણ જે નુકસાન ચેન્નઈ સુપર કિંગ્સને ગયું છે એની બોલિંગથી ગયું છે, ફાસ્ટ બોલિંગથી ગયું છે. સ્પિનર્સ હેવ ડન વેલ.
પણ ફાસ્ટ બોલિંગની જો તમે વાત કરો તો ફાસ્ટ બોલિંગ એ ચેન્નઈ સુપર કિંગ્સની નબળી કડી છે. એટલા માટે રેલેવન્ટ, વાય આઈ એમ સેઇંગ ધીસ રેલેવન્ટ, કે જ્યારે તમારું બોલિંગ ડિપાર્ટમેન્ટ નબળું હોય તો એક્સ્ટ્રા માઇલેજ તમારે બેટિંગ ડિપાર્ટમેન્ટ પાસેથી મેળવવા પડશે. એટલા માટે જો મહેન્દ્રસિંહ ધોનીના અંડરમાં આ 5 ખેલાડીઓ જબરદસ્ત બેટિંગ કરતા થઈ જાય, જો તમે ટીમને એક સારું ટોટલ આપવાની ક્ષમતા ધરાવો, 250 રન જો તમે મૂકી શકવાની ક્ષમતા ધરાવો, તો હું માનું છું કે બોલર્સને થોડીક મોકળાશ મળે અને જ્યાં આગળ એ પોતાનું પ્રદર્શન સારું કરી શકે. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ડિફિકલ્ટ કે તમે 150 રન કર્યા છે ને ડિફેન્ડ કરવાના છે, તો એમની બોલિંગ ડિપાર્ટમેન્ટ નહીં કરી શકે. પણ જો તમારી પાસે 250 રન છે તો થોડા રન્સ ભલે થાય તો પણ એ વિકેટો લઈને પોતાનું પ્રદર્શન સુધારી શકશે. એટલે અહીંયા રેલેવન્ટ એક્સ્ટ્રા પ્રેશર ઇઝ ગોઈંગ ટુ બી ધેર ઓન ધ બેટિંગ સાઇડ. અને એટલા માટે મહેન્દ્રસિંહ ધોનીએ 5-6 જે નવા સિતારાઓ લીધા છે, નવા ખેલાડીઓ લીધા છે, એ છે કે આ જો રન્સ બનાવતા થઈ જાય, કારણ કે અત્યારની પેઢી તો કેવું રમે જોઈએ જ આપણે, મતલબ વૈભવ કેવું રમે છે આપણે જોઈએ કેટલા બોલમાં કેટલા રન, 16 બોલમાં 50 ને 50 બોલમાં 150 ને કંઈક નવું આવે. એ આ જનરેશન છે. આયુષ માત્રે અંડર-19 હમણાં જ રમીને આવ્યા છે. તમારી પાસે શિવમ દુબે છે, ઓલરેડી એ જ પ્રમાણે 200ની સ્ટ્રાઇક રેટથી રમનાર ટીમો છે આ બધી ટીમોના ખેલાડીઓ. એટલે હું માનું છું કે એ પ્લસ પોઈન્ટ જો એનો એન્કેશ થઈ જતો હોય તો હું માનું છું કે બોલિંગ આ વખતે થોડી નબળી ચાલી જશે. પછી જેમ જેમ આગળ વધશે એમ તો ડેફિનેટલી નવા બોલર્સની જરૂર પડશે અને નવા ખેલાડી લેવામાં. અને યુ ડોન્ટ નો, અત્યારે એવું છે કે જ્યારે તમારી પાસે બહુ નામી ખેલાડીઓ હોય તો બીજાને એટલી તક ના મળતી હોય, પણ કદાચ એવા ખેલાડીઓની ગેરહાજરીમાં જ્યારે નવી જનરેશનના બોલર્સ આવે છે એ સક્સેસ થઈ જાય, પોસિબિલિટી છે. પણ હા, ફાસ્ટ બોલિંગ એ ચેન્નઈ સુપર કિંગની એક નબળી કડી છે, એ વાત ચોક્કસ છે. અશોકભાઈ, હવે ચેન્નઈ તેમનું ઘર આંગણું છે, ત્યાં સ્પિનર્સનો દબદબો રહે છે, તો કેવું છે આ ટીમનું સ્પિન ડિપાર્ટમેન્ટને સાથે જ શું 44 વર્ષે ધોની તેની આખરી આઈપીએલ રમે છે તેમ કહી શકાય? ફરી એકવાર પહેલા સવાલનો જવાબ આપી દઉં પહેલા, પછી બીજો સવાલ લઉં. ચેન્નઈ સુપર કિંગ્સ પાસે સ્પિનર સારા છે. દેટ ઇઝ અ વેરી ગુડ પોઈન્ટ યુ રેઝ. કારણ કે તમારી પાસે 3 સારા સ્પિનર છે. એ 3 સારા સ્પિનર તમારી પાસે 12 ઓવર્સ નાખી આપે એમ છે. ચેન્નઈ સુપર કિંગ્સની જે જગ્યા છે, મીન્સ કે પીચ છે, એ પીચ સ્લાઇટ સ્લો છે અને એ સ્લો બોલર્સને વધારે મદદ કરે છે. એટલા માટે એની પાસે પ્લસ પોઈન્ટ છે કે ચેન્નઈ સુપર કિંગનું સ્પિન ડિપાર્ટમેન્ટ સારું છે. નાઉ કમિંગ બેક ટુ મહેન્દ્રસિંહ ધોનીઝ રિટાયરમેન્ટ. જ્યારે આઈપીએલ શરૂ થાય છે, છેલ્લા 3 વર્ષની વાત છે, દરેક વખતે એટલું બધું ગેસિંગ હોય છે કે શું મહેન્દ્રસિંહ ધોની રિટાયર થશે. એક પત્રકાર પરિષદમાં એ પત્રકારે એને પૂછ્યું કે શું તમે ક્યારે રિટાયર થવાના છો, તો એમણે એ પત્રકારને એમની બાજુમાં બેસાડ્યો અને એમણે કહ્યું કે હું રિટાયર થવા જેટલો ગરડો લાગુ છું, કે ના આપણે તો તમે નથી લાગતા. પછી કે તમે રનિંગ બિટવીન વિકેટ મારી ખરાબ છે, તો કે ના તમારી રનિંગ બિટવીન વિકેટ ખરાબ નથી. તો પછી કે તમે સવાલનો જવાબ આપી દીધો. ક્રિકેટ રમવા માટેની જે સ્કિલ છે તો મારી પાસે છે, મારી રનિંગ બિટવીન ધ વિકેટ સારી છે, હું છગ્ગા લાંબા મારું છું, પછી તમારે શું જોઈએ. એટલે પેલો પત્રકાર મોટો પડ્યો ને તરત બોલી જતો રહ્યો. એટલે જ્યાં સુધી મહેન્દ્રસિંહ ધોની સસ્પેન્સ ખોલે નહીં ત્યાં સુધી આ પર્ટિક્યુલર વાત ઉપર ચર્ચા બહુ યોગ્ય નથી. પણ એક વાત તો ચોક્કસ છે, આજે નહીં તો કાલે શક્યતા તો થવાની છે. બની શકે કે આ વર્ષ છેલ્લું હોઈ શકે, પણ એ જતા પહેલા જો સારી ટીમ તૈયાર કરે અને એક સારી જગ્યાએ નોકઆઉટ સુધી આ ટીમ આવી જાય કે સેમીફાઇનલ સુધી કે ક્વાર્ટર ફાઇનલ સુધી ટીમ આવી જાય તો એ કદાચ સંતોષજનક એનું એ થશે. મહેન્દ્રસિંહ ધોનીનું રિટાયરમેન્ટ લેવું એ જો જ્યારે મેદાન પરથી રિટાયર થશે તો હું નથી માનતો કે લોકોને મેચ જોવામાં બહુ મજા આવશે. એ ખેલાડી એકમાત્ર ખેલાડી વિશ્વનો એવો છે કે જેના મેદાન ઉપર માત્ર પ્રવેશવાથી એટલા ડેસિબલનો અવાજ થાય છે કે જેટલા ડેસિબલનો અવાજ આજ સુધી કોઈ જગ્યાએ નથી થયો. આઈ થિંક દેટ ઇઝ મહેન્દ્રસિંહ ધોની. એટલે નિવૃત્ત ક્યારે થશે એના કરતા કેવું રમે છે, કેવી રનિંગ બિટવીન વિકેટ કરે છે, કેવી રીતના ખેલાડીઓને તૈયાર કરે છે, એની ઉપર આપણે ધ્યાન વધારે રાખવું પડશે. તો આઈપીએલ 2026 ચેન્નઈ સુપર કિંગ્સમાં આથી આજની ચર્ચાને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.